મારું નામ નીતિ છે. મારા પતિ હંમેશા તેમના પિતા સાથે મિત્રો જેમ વર્તન કરતા હતા અને મારા સસરા દેખાવમાં ખૂબ જ યુવાન દેખાતા હતા. મારા પતિ તેમના પિતા સાથે બધું શેર કરતા હતા. તે મારી દરેક તસવીર મારા સસરાને મોકલતા હતા. મારા સસરા બહુ વિચિત્ર પ્રકારના માણસ હતા. તે મારી સાથે પણ ફ્રેન્ડલી રહેવાનો પ્રયાસ કરતા હતા. જ્યારે મેં મારા પતિને મારા સસરા વિશે કહ્યું તો તે મને ઠપકો આપતા અને કહેતા કે મારા પિતા ખૂબ સારા વ્યક્તિ છે. મારા પતિ માટે આ સૌથી મોટી ભૂલ સાબિત થઈ હતી. એક દિવસ મારા સસરાએ મારી સાથે કંઈક એવું કર્યું જે સાંભળીને તમારા હોશ ઉડી જશે. કારણ કે એક દિવસ મારા સસરાએ મારી સાથે, હું એક મધ્યમ વર્ગીય પરિવારની હતી, પણ ખૂબ જ શરીફ પરિવારની છોકરી હતી. હું ખૂબ સંસ્કારી હતી. હું ક્યારેય બિનજરૂરી ઘરની બહાર નીકળી ન હતી. હું હંમેશા મારા માતા પિતા સાથે જ ઘરની બહાર નીકળતી. મારા માતા પિતાએ મને ખૂબ સારી રીતે ઉછેરી હતી. અમે 3 બહેનો અને 2 ભાઈ હતા. મારા બધા ભાઈ બહેનોમાં હું સૌથી મોટી હતી અને લગ્ન કરવાનો નંબર પણ મારો જ હતો. હું ખૂબ જ સુંદર હતી. હું જ્યાં પણ જતી ત્યાં મને જોતાની સાથે જ કોઈ પણ મને પસંદ કરી લેતું. કારણ કે હું ખૂબ જ સિમ્પલ હતી. હું બહુ મેકઅપ પણ કરતી ન હતી. હું મેકઅપ વિના પણ ખૂબ જ સુંદર દેખાતી હતી. લોકો કહેતા હતા કે જ્યારે તું લગ્ન કરીશ અને તું ફૂલ મેકઅપ કરીશ ત્યારે તું 4 ચાંદ લગાવી દઈશ. હું હંમેશા શૂટ પહેરતી હતી. મારા પરિવારે અમને છોકરીઓને ક્યારેય વધુ સ્વતંત્રતા આપી ન હતી કે અમે ક્યારેય ફેશનેબલ કપડાં પહેર્યા ન હતા. અમે ક્યાંય જતા તો પણ હંમેશા અમારા માતા પિતા સાથે જ જતા. મારા માતા પિતાએ મારી બધી ઈચ્છાઓ પૂરી કરી હતી. હું મારી નાની અને સિમ્પલ લાઈફમાં ઘણી ખુશ હતી. મેં ક્યારેય કોઈ છોકરા સાથે પ્રેમ કર્યો ન હતો, કારણ કે હું આ પ્રકારની જ ન હતી. હું હંમેશા મારા કામથી કામ રાખતી હતી. હવે હું 27 વર્ષની હતી અને મારા માતા પિતાએ નક્કી કર્યું હતું કે તેઓ મારા લગ્ન જલ્દીથી કરી દેશે. મારા માતા પિતાએ મારા માટે એવો સંબંધ શોધી રહ્યા હતા જે અમારા જેવા સિમ્પલ હોય. મારા માતા પિતાએ કહ્યું કે તેમની દીકરી માટે છોકરો ભણેલો હોવો જોઈએ અને સાથે સ્માર્ટ પણ હોવો જોઈએ. મારા માટે એક એવો સંબંધ આવી ગયો હતો. છોકરો ઘણો ભણેલો હતો. તેમનો પોતાનો ઉચ્ચ કારોબાર હતો. તેમની પાસે ઘણા બંગલા પણ હતા અને તેમના પરિવારમાં પણ તેમના પિતા સિવાય તેમના પરિવારમાં બીજું કોઈ ન હતું. આ સંબંધ મારા પિતાના પરિચિત દ્વારા જણાવવામાં આવ્યો હતો અને મારા પિતાને આ સંબંધ ખૂબ જ ગમ્યો હતો, કારણ કે આ છોકરાના પરિવારમાં વધુ લોકો ન હતા અને આ સંબંધ એટલો સારો હતો કે ના પાડવાનું કોઈ કારણ ન હતું. જ્યારે મારા પરિવારે છોકરો જોયો તો તેને છોકરો પસંદ આવ્યો અને છોકરાએ પણ મને પસંદ કરી લીધી હતી અને 4-5 મહિના પછી મારા લગ્ન થઈ ગયા. મારા સાસરિયાના ઘરમાં કોઈ સ્ત્રી ન હતી. મેં સાંભળ્યું હતું કે મારા પતિ તેમના પિતા સાથે બેસ્ટ ફ્રેન્ડની જેમ દરેક વાત શેર કરતા હતા. મારી સાસુ ઘણા સમય પહેલાં મૃત્યુ પામી હતી. જ્યારે મારા સસરા બહુ સ્માર્ટ હતા. એમને જોઈને લાગતું ન હતું કે મારા પતિ તેમનો પુત્ર છે. એવું લાગતું હતું કે જાણે તે મારા પતિનો મોટો ભાઈ હોય. મારા પતિનું નામ કપિલ હતું. મને મારા પતિ ખૂબ પસંદ આવ્યા હતા, કારણ કે તેમના પિતાની જેમ તેઓ પણ સ્માર્ટ હતા. મારા સસરાએ પોતાને ટીપ ટોપ બનાવી રાખ્યા હતા. તે પોતાના પર ખૂબ ધ્યાન આપતા હતા. તેના પુત્રને કારણે તેણે બીજા લગ્ન કર્યા ન હતા. તેમનું માનવું હતું કે તેમની બીજી પત્ની તેમના પુત્રને સગીમાં જેટલો પ્રેમ ક્યારેય નહીં આપી શકે. તેથી તેણે પોતાનું આખું જીવન પુત્રને સમર્પિત કરી દીધું હતું. મારા પતિએ
અમેરિકામાં અભ્યાસ પૂરો કર્યો હતો અને અભ્યાસ પૂરો કર્યા પછી તે અહીં આવ્યા હતા અને અહીં જ પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. લગ્ન પછી જ્યારે હું મારા સાસરે આવી ત્યારે મેં જોયું કે મારા પતિ અને સસરા ખૂબ જ મજાક કરતા હતા અને તેમના પુત્રને સૌથી વધુ પ્રેમ પણ કરતા હતા. મેં સાંભળ્યું હતું કે મારા સસરા તેના કામ માટે ગોવા જતા હતા અને તેનો ત્યાં એક બંગલો પણ હતો અને તે મોટે ભાગે તે બંગલામાં રહેવાનું પસંદ કરતા હતા કારણ કે તે તેનો મનપસંદ બંગલો હતો. અહીં મારા પતિ તેમના મુંબઈના મકાનમાં રહેતા હતા. જ્યારે પણ મારા સસરાને મન થતું ત્યારે તેઓ અહીં જ રહેતા અને જ્યારે પણ તેમને મન ન થતું ત્યારે તેઓ ગોવાના બંગલામાં રહેવા જતા. મારા લગ્ન બંને બાજુથી ખૂબ જ ધામધૂમથી થયા હતા. મારા સાસરિયાઓએ પણ કોઈ કસર છોડી ન હતી અને મારા માતા પિતાએ પણ મારી ખૂબ સારી રીતે દેખરેખ કરી હતી. મારા પતિ મારાથી ખૂબ ખુશ હતા અને કહ્યું કે મને ખબર ન હતી કે આવી સિમ્પલ અને સંસ્કારી છોકરી મારા જીવનમાં આવી શકે છે. તેઓ માની શકતા ન હતા કે આ જમાનામાં પણ આવી સંસ્કારી અને સાદી છોકરીઓ હાજર છે કારણ કે આ આધુનિક યુગ છે અને આ યુગમાં દરેક છોકરી પોતાને એક મોડલ તરીકે રાખે છે. પણ મારા પતિએ કહ્યું કે તું જેટલી સિમ્પલ છે એટલી જ સુંદર છે. તારી સાદગી તારી સુંદરતાની ઓળખ છે. આ દિવસોમાં મારા સસરા મારા લગ્ન માટે અહીં આવ્યા હતા. 4 દિવસ પછી મારા સસરાએ હનીમૂન પર જવા માટે મારા પતિના હાથમાં યુરોપની ટિકિટ આપી. મારા સસરાના સરપ્રાઈઝથી મારા પતિ ખૂબ ખુશ થયા અને અમે હનીમૂન પર ગયા. જ્યારે અમે ત્યાં ગયા ત્યારે મેં ખૂબ જ મોડલ ટાઈપના કપડાં પહેર્યા હતા. મારા પતિએ કહ્યું કે હવે આપણે આપણા દેશમાં નથી. અહીંના તમામ લોકો આ પ્રકારના કપડાં પહેરે છે. એટલા માટે અહીં આવતા પહેલાં મારા પતિ મને મોડેલ કપડાંની ખરીદી કરવા લઈ ગયા હતા. મને આવા કપડાં પહેરવામાં કોઈ વાંધો ન હતો કારણ કે હવે હું પરિણીત હતી અને મારા પતિને હું આવા કપડાં પહેરું એ પસંદ હતું. બસ આવા કપડાં પહેરવામાં મને થોડો સંકોચ થતો હતો કારણ કે મેં પહેલાં ક્યારેય આવા કપડાં પહેર્યા ન હતા. મારા પતિએ કહ્યું કે તેમના પિતાએ તેમને કહ્યું હતું કે વહુ યુરોપ જઈને પણ સલવાર સૂટ ન પહેરે તો પહેલાં તેને સમજાવજે કે યુરોપમાં દરેક વ્યક્તિ મોડેલ પ્રકારના કપડાં પહેરે છે, તેથી તું તેને મોડેલ કપડાંની ખરીદી કરાવી દેજે. તેમની સલાહ પર મારા પતિએ મને વિવિધ પ્રકારના કપડાં અપાવ્યા. એક દિવસ વાત કરતી વખતે મારા પતિએ મને કહ્યું કે તેના પિતાની ઘણી સુંદર અને યુવાન છોકરીઓ સાથે મિત્રતા છે. આ જાણીને મને નવાઈ લાગી કે તેની આટલી ઉંમર હોવા છતાં મારા સસરાની ઘણી બધી છોકરીઓ સાથે મિત્રતા હતી. મેં મારા સસરાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચેક કર્યું. તેના ઘણા ફોલોવર્સ હતા જેમાં મોટા ભાગની યુવાન છોકરીઓ હતી. મારા સસરાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણા સુંદર ફોટા અપલોડ કરવામાં આવ્યા હતા કે જેને જોઈને કોઈ કહી શકતું ન હતું કે આ વ્યક્તિનો એક યુવાન પુત્ર પણ છે. મને એ જાણીને ખૂબ જ નવાઈ લાગી કે મારા સસરાને છોકરીઓમાં આટલો રસ છે અને આટલી ઉંમરે પહોંચ્યા પછી પણ તેની ક્રિયાઓ અને તેનું હૃદય 20-25 વર્ષના યુવાન છોકરા જેવું હતું. પરંતુ જો એવું હતું તો તેણે લગ્ન કેમ ન કર્યા? મારા પતિનું એટલું જ કહેવું હતું કે તેમના પિતા તેમના પુત્રના ઉછેરને બગાડવા માંગતા ન હતા, તેથી જ તેણે લગ્ન ન કર્યા અને તેના પુત્રનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું. અને તેથી જ મારા પતિ તેના પિતાને ખૂબ પ્રેમ કરે છે. મારા સસરાએ તેમના પુત્રને ઘણું સુખ આપ્યું હતું, પરંતુ અમારા હનીમૂન દરમિયાન મેં એકવાર જોયું કે મારા પતિ મારા જે ફોટા લેતા હતા તે મારા સસરાને મોકલતા હતા. મને આ ખૂબ જ વિચિત્ર લાગતું હતું. મેં મોડલ કપડાં પહેર્યા હતા જેમાં કેટલીક જગ્યાએથી
મારું શરીર પણ દેખાતું હતું. આ જગ્યા અલગ હતી. અહીં બધા એક સરખા કપડાં પહેરતા હતા અને કોઈને કોઈથી કંઈ મતલબ ન હતો. પણ મારા પતિની આ વાત મને પસંદ આવી ન હતી. મારા પતિ તેના પિતાને તમામ ફોટા મોકલતા હતા અને પછી વારંવાર મારા પતિ વિડીયો કોલ કરીને મારા સસરાને મને બતાવતા હતા. મારા સસરા વારંવાર મારા પતિને મને બતાવવા કહેતા કે દેખાડો વહુ શું કરે છે. ભલે તે ગમે તેવા હતા, પણ હતા તો મારા સસરા જ ને. હું નહોતી ઈચ્છતી કે મારા સસરા મને આવી હાલતમાં જોવે. જો તે અહીં યુરોપમાં કોઈ કારણસર અમારી પાસે આવ્યા હોત તો કદાચ મેં આવા કપડાં પહેર્યા ન હોત. મેં આવા કપડાં એટલા માટે પહેર્યા હતા કારણ કે અમે હનીમૂન પર આવ્યા હતા અને મારા પતિની ઈચ્છા હતી કે હું આવા કપડાં પહેરું. અને અહીંનું વાતાવરણ પણ એવું હતું કે મને અહીં રહેતા લોકોથી શરમ ન હતી, પણ મને મારા સસરાની સામે શરમ આવતી હતી. પણ મારા પતિ તમામ ફોટો અને વિડીયો ક્લિક કર્યા બાદ તે મારા સસરાને મોકલતા હતા. જો કે આ બાબતે મારા પતિ સાથે મારો મૂડ પણ બગડી ગયો હતો, પણ મારા પતિ મને મનાવી લેતા હતા. તેણે કહ્યું કે ડેડ મને ફોટા અને વિડીયો માટે પૂછે છે, તેથી હું તેને ના ન પાડી શકું. મારા સાસરિયાના ઘરનું વાતાવરણ એકદમ મુક્ત હતું. મારા પતિ પણ એવા જ હતા. તેણે કહ્યું કે હવે તું પરણિત છો, હવે સતી સાવિત્રી હોવાનો ઢોંગ બંધ કર. જ્યારે તું તારા માતા પિતાના ઘરે હતી ત્યારે તું કેદ રહેતી. હવે તારું સાસરિયું છે, ખુલ્લેઆમ જીવતા શીખો. અમારું હનીમૂન પૂરું થયું અને અમે ઘરે પાછા ફર્યા. જ્યારે અમે ઘરે આવ્યા ત્યારે મેં જોયું કે મારા સસરા ઘરે આવતાની સાથે જ તેમના પુત્રને ગળે લગાડ્યું અને તે પણ મને ગળે લગાડવા મારી તરફ આગળ વધવાના હતા, પણ મેં તેમને રોક્યા અને પાછળ હટી ગઈ. મારા પતિને મારી હરકતો પસંદ આવી ન હતી. મારા સસરાએ આ વાત હસી અને ટાળી દીધી, પરંતુ હું ધ્યાન આપી રહી હતી કે મારા પતિ મારી સામે જોઈ રહ્યા હતા. મેં મારા સસરા સાથે કોઈ વાત કરી ન હતી અને હું રૂમમાં ચાલી આવી. થોડી વાર પછી મારા પતિ રૂમમાં આવ્યા અને આવતાની સાથે જ મારી સાથે વાત કરવા લાગ્યા. કહ્યું, મને તારું વર્તન ગમ્યું નહીં નીતિ. તે મારા પિતા સાથે સારું કર્યું નહીં. તે તને ગળે લગાવવા આવી રહ્યા હતા અને તું પાછળ હટી ગઈ. મેં કપિલને કહ્યું કે તે મારા સસરા છે, તે મારા ગળે લાગવા કેમ આવતા હતા. મારા પતિએ કહ્યું કે આ રીતે મોટા લોકો મળે છે તો તને શું ખબર, તું ઘરે રહેતી છોકરી છે, બહાર નીકળ તો કંઈક ખબર પડે. મેં મારા પતિ કપિલને કહ્યું કે હું ઘરે રહેતી છોકરી હતી. મારા માતા પિતા અને મારી માતા પણ ઘણા લોકોને મળતા હતા, પણ આ રીતે ગળે મળવાનો અમારા ઘરમાં કોઈ રિવાજ ન હતો. મારા પતિને મારી આ વાતોથી ગુસ્સો આવ્યો. ખરેખર તે મને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ જ્યારે તેના પિતાની વાત આવી ત્યારે તે તેના માટે ખૂબ જ ગંભીર બની જતા હતા. દિવસો વીતતા ગયા અને મારા સસરાની હરકતો મને બહુ વિચિત્ર લાગવા લાગી, પરંતુ મને ક્યાંક એવું લાગતું હતું કે મારા પતિએ જ આ બધાની શરૂઆત કરી છે. એ વાત સાચી છે કે મારા પતિ તેમના પિતા સાથે દરેક વાત શેર કરતા હતા, પરંતુ મને આશ્ચર્ય થયું જ્યારે મારા પતિએ પતિ પત્ની તરીકે અમારી વચ્ચે શું થયું તે બધું તેના પિતા સાથે શેર કર્યું હતું. મારા પતિ માટે આ કોઈ મોટી વાત ન હતી, પરંતુ મારા માટે તે મોટી વાત હતી. હું ક્યારેય મારી માતા સાથે આ વિશે વાત પણ કરી શકતી ન હતી, અને અહીં મારા પતિએ તેમના પિતાને દરેક અંગત વાત કહી હતી અને મારા પતિ પોતે પણ મને આ વિશે કહેતા હતા. જ્યારે તેણે મને કહ્યું કે મેં તારા વિશે આ વાત પપ્પાને કહી છે, ત્યારે તેણે આવી પ્રતિક્રિયા આપી હતી. જ્યારે મેં તારો ફોટો પપ્પાને બતાવ્યો ત્યારે તેણે આવી પ્રતિક્રિયા આપી હતી. હું આ વસ્તુઓ પર ખૂબ ગુસ્સે થઈ જતી, કારણ કે મને આ વસ્તુઓ ખૂબ જ ખોટી લાગતી. હવે ધીમે ધીમે મને મારા સસરાની હરકતો વધુ વિચિત્ર લાગવા લાગી.
કારણ કે મેં સાંભળ્યું હતું કે પહેલાં મારા સસરા તેમના ગોવાના એક બંગલામાં રહેતા હતા, પરંતુ જ્યારથી મારા લગ્ન થયા તે દિવસથી ત્યાં ઘરમાં રહેવા લાગ્યા હતા. હવે તે ત્યાં જવાનો પ્રયાસ પણ કરતા ન હતા અને હંમેશા મારી નજીક આવવાનો પ્રયત્ન કરતા હતા. તે મને મજાકમાં ઘણી ખોટી વાતો કહેતા, જે સાંભળીને મને શરમ આવતી. જ્યારે મેં મારા પતિને મારા સસરાના કાર્યો વિશે કહ્યું ત્યારે તેઓ કહેતા કે મારા પિતા હંમેશા એક મોડેલ અને મોટા માણસો સાથે મળે છે, તેથી તેની આ એક આદત બની ગઈ છે. તારે તો આભાર માનવો જોઈએ કે મારા પપ્પા એવા સસરા નથી કે જેઓ તેમની વહુને રોકટોક કરે છે અને તેની સાથે સાસુની જેમ વર્તન કરે છે. તને આટલું સારું સાસરિયું મળ્યું છે, તેથી તને કદર નથી. હું મારા સસરાના તમામ કાર્યો પાછળ મારા પતિને જ જિમ્મેદાર માનતી હતી. તેણે ક્યારેય મારી વાત સાંભળી નહીં, તેણે ક્યારેય મારો વિશ્વાસ કર્યો નહીં અને તેણે હંમેશા તેના પિતાની સામે મને ખોટી સાબિત કરી. મારા પતિ વારંવાર મને કહેતા હતા કે અમીર અને ઉચ્ચ કક્ષાના લોકો આવા હોય છે અને હું એક મધ્યમ વર્ગીય પરિવારની હતી, પણ અમે એટલા ગરીબ ન હતા. અમારે પણ અમીર લોકો સાથે મળવું હતું, કારણ કે અમારા બધા સંબંધીઓ અમીર હતા. હું વિચારતી હતી કે મારા પતિને મારી ઇજ્જતની પરવા નથી. તેણે પોતે મને તેના પિતા સામે પેશ કરવાનો પ્રયત્ન કર્યો, કારણ કે જ્યારે હું મારા સસરાના ખોટા કાર્યોને કારણે તેમની સાથે વાત કરવાનું બંધ કરતી ત્યારે મારા પતિ કહેતા કે મારા પપ્પાને એક જ ઘરમાં રહેતા ક્યારેય એવું ન લાગવું જોઈએ કે તું તેની સાથે વાત નથી કરતી. જો આમ થશે તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. લગ્ન કરીને અહીં આવ્યા પછી હું એક મોટી સમસ્યામાં ફસાઈ ગઈ હતી. અહીં મને મારા સસરાની હરકતો ગમતી ન હતી અને મારા પતિને મારી વાત સમજાતી ન હતી. શરૂઆતમાં મારા પતિનું મારા પ્રત્યેનું વર્તન ઘણું સારું હતું, પરંતુ જ્યારે તેના પિતાની વાત આવતી ત્યારે તે મને ખૂબ અપમાનિત કરતા હતા. એક દિવસ અમે લગ્નમાં ગયા હતા અને ત્યાં તો મારા સસરાએ હદ વટાવી દીધી. મારા સસરાએ મને તેના મિત્રો સાથે પરિચય કરાવી. મારા સસરાના મિત્રો પણ તેમના જેવા યુવાન જ દેખાતા હતા. મને આ બધું બિલકુલ ગમતું ન હતું. મારા સસરા મને વારંવાર તેમના મિત્રોને દેખાડતા હતા. હું મારા પતિને કહેતી કે જુઓ, તે ફરીથી તેના મિત્રોને મારા વિશે કહી રહ્યા છે. તેમને શરમ નથી આવતી તેની વહુને તેના મિત્રોને બતાવતા. મારા પતિએ કહ્યું, તને શું થયું છે નીતિ? મહેરબાની કરીને તારા જૂના વિચારોમાંથી બહાર આવ. અમે પહેલી વાર લગ્નમાં આવ્યા છીએ, તને કોઈ જાણતું નથી, તેથી જ તે તારો પરિચય કરાવી રહ્યા છે. જો હું મારા પતિને કંઈ પણ કહેતી તો તેને કોઈ પરવા ન હોતી અને અંદરથી ડર લાગવા માંડી, કારણ કે હું જાણતી હતી કે મારા પતિ તેના પિતાને જેટલા સારા માને છે તેટલા સારા તો નથી. કોનો ઈરાદો ક્યારે બદલાઈ જાય આપણને તો ખબર નથી હોતી. એક દિવસ મારા પતિએ કહ્યું કે તે 2 દિવસ માટે શહેરની બહાર જઈ રહ્યા છે. મેં મારા પતિને કહ્યું કે મને પણ સાથે લઈ જાઓ, હું ઘરે એકલી રહીને શું કરીશ? મારા પતિએ કહ્યું, હું તને મારી સાથે ત્યાં લઈ જઈ શકું નહીં, કારણ કે મારે લોકો સાથે મીટિંગ કરવી છે, તેથી જ હું તને સમય આપી શકીશ નહીં. મેં મારા પતિને કહ્યું, તો પછી તમે મને મારા માતા પિતાના ઘરે છોડી દો. આમ પણ હું ઘણા સમયથી મારા માતા પિતાના ઘરે પણ નથી ગઈ. જ્યારે તમે આવી જાઓ ત્યારે હું પણ તમારી સાથે આવી જઈશ. પણ મારા પતિ ન માન્યા અને કહ્યું કે હવે તારું માયકું અને સાસરિયું આ જ છે. આવી નાની નાની બાબતોને કારણે હું તને તારા માતા પિતાના ઘરે નહીં છોડી શકું અને માત્ર 2 દિવસ છે. ઘરે પપ્પા છે તારી સંભાળ રાખવા. એટલે મેં મનમાં વિચાર્યું કે મને સૌથી વધુ ડર તારા પપ્પાથી જ છે, કારણ કે ક્યારેક મારા સસરા વાત કરતી વખતે મારો હાથ પકડી લેતા હતા અને ક્યારેક તેઓ કહેતા કે હવે અમે બંને સેલ્ફી ક્લિક કરીએ, અને સેલ્ફી લેવાના બહાને તે મને ટચ કરતા હતા. હું મારા સસરાથી ખૂબ કંટાળી ગઈ હતી.
મારા પતિને લાગ્યું કે તેના પિતા મારી સંભાળ લેશે, પરંતુ હું મારા સસરાથી જ ડરતી હતી. મને લાગતું હતું કે હું એ માણસની વહુ નહીં, પણ તેની ગર્લફ્રેન્ડ છું, જેનો તે ઉપયોગ કરવા માંગતા હતા. પણ મેં મારા પતિને આ વાત સ્પષ્ટપણે કહી નહીં, કારણ કે હું સારી રીતે જાણતી હતી કે મારા પતિ મારાથી ગુસ્સે થશે. તે તેના પિતા વિરુદ્ધ એક પણ શબ્દ સાંભળી શકતા નથી. ક્યારેક મને એવું લાગતું કે મારા સસરા બહુ મુક્ત ખ્યાલના માણસ છે. કદાચ તેને આ રીતે વાત કરવી મને ખોટું લાગી રહ્યું છે, કારણ કે મારા માતા પિતાએ મને ખૂબ અલગ રીતે ઉછેરી હતી. તેઓ મને ક્યારેય લોકોને મળવા દીધી ન હતી. અને હવે અચાનક જ્યારે મારા લગ્ન થયા, ત્યારે મારા સાસરિયાના ઘરના અત્યંત મુક્ત વાતાવરણને કારણે મને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો હું શરૂઆતથી જ આવા મુક્ત વાતાવરણમાં હોત તો કદાચ મને આ વાતની આદત હોત, પરંતુ એક દિવસ આ વાત પણ ખોટી સાબિત થઈ ગઈ. હું કોઈની સામે બહુ આવતી ન હતી, કારણ કે હું શરૂઆતથી જ ખૂબ જ શરમાળ પ્રકારની હતી અને નવા લોકોની સામે મને ખૂબ શરમ લાગતી હતી. મારા સસરા અને પતિને આ પસંદ ન હતું. તેણે કહ્યું કે હવે તમે અમારા ઘરે આવ્યા છો, તેથી તારે બહુ શરમાવાની જરૂર નથી. હવે જમાના પ્રમાણે તમારે રહેવું પડશે. ઘરમાં એવી કોઈ વ્યક્તિ ન હતી કે જેની સાથે હું બધું શેર કરી શકું. મારી શરૂઆતથી જ ઈચ્છા હતી કે મારા સાસરિયાના પરિવારમાં ઓછા સભ્યો હોવા જોઈએ, જેથી મને વધારે તકલીફ ન પડે. પણ મને ધીમે ધીમે સમજાઈ રહ્યું હતું કે સાસરિયાઓમાં સંખ્યા એટલી પણ ઓછી ન હોવી જોઈએ કે તમે સાવ એકલા અનુભવો. હું વિચારતી હતી આ બધામાં મોટે ભાગે મારા પતિનો જ વાંક છે. તેણે મારી વાત સમજવી જોઈતી હતી, અને કદાચ આ તેની સૌથી મોટી ભૂલ હતી. તે મારા તમામ પ્રકારના ફોટા અને વિડીયો તેના પિતાને મોકલતા હતા. મારા પતિ અમારી વચ્ચે થયેલી બધી અંગત વાતો તેના પિતા સાથે શેર કરતા હતા. માન્યું કે અમીર લોકોના ધોરણ થોડા ઊંચા હોય છે અને તેમના ઘરનું વાતાવરણ થોડું મુક્ત હોય છે, પરંતુ એટલું પણ મુક્ત ન હોવું જોઈએ કે પિતા અને પુત્રના સંબંધોમાં કોઈ ફરક ન આવે. અને કદાચ મારા પતિના આવા કાર્યોથી મેં મારી ઇજ્જત ગુમાવી હતી. મારા પતિ 2 દિવસ માટે શહેરની બહાર ગયા હતા. મને બહુ ડર લાગતો હતો. જ્યારે મારા પતિ જઈ રહ્યા હતા ત્યારે મારું હૃદય મને ખૂબ જ અજીબ અહેસાસ કરાવતું હતું કે આજે ઘરની અંદર કંઈક ખોટું થવાનું છે. મેં મારા પતિનો હાથ પકડી તેની સાથે વાત કરી અને કહ્યું કે મને પણ તમારી સાથે લઈ જાઓ. તેણે કહ્યું, નીતિ, તું બિનજરૂરી ખૂબ ચિંતિત થઈ રહી છું. જો કોઈ સમસ્યા હોય તો મને ફોન કરજે. હું આવી શકીશ નહીં, પરંતુ મારી એક મિત્ર થોડા અંતરે રહે છે, તે તારી એકલતા દૂર કરવા આવશે. મેં મારા પતિ કપિલને કહ્યું, મને કંઈક અજીબ લાગે છે. એવું લાગે છે કે કંઈક ખોટું થવાનું છે. કપિલે મને ગળે લગાડી અને કહ્યું કે ચિંતા ન કર, આવતીકાલની જ વાત છે. હું કાલ બપોર સુધીમાં જ ઘરે પાછો આવીશ. આટલું કહી મારા પતિ જવા લાગ્યા અને મારા હૃદયના ધબકારા વધી ગયા હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ મોટી સમસ્યા ઊભી થવાની છે. મારા પતિ ચાલ્યા ગયા હતા, પણ ખબર નહીં કેમ આજે મને કંઈક અજીબ લાગતું હતું. મને ઘરે રહેવાનું બિલકુલ મન ન હતું. હું પોતાને અમુક કામમાં વ્યસ્ત રાખવા માંગતી હતી, જેથી મારા મનમાં જે વિચિત્ર વાતો ચાલી રહી હતી તે દૂર થઈ જાય. બપોરથી રાત થઈ ગઈ હતી. હું મારા રૂમમાંથી બહાર પણ આવી ન હતી અને હવે લગભગ રાતના 11 વાગ્યા હતા. મને ભૂખ લાગી હતી, તેથી મેં જઈને જમવાનું લેવાનું વિચાર્યું. પરંતુ નીચે ગયા પછી આ જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ કે ઘરમાં કોઈ નોકર હાજર નહીં. મેં આસપાસ જોયું, પણ મને કોઈ નોકર મળ્યું નહીં. પછી મેં બધાને ચીસો પાડી બોલાવ્યા, પણ ઘરમાં તો કોઈ ન હતું. તેઓ આવ્યા નહીં. ક્યાં ચાલ્યા ગયા તે મને સમજાયું નહીં. મતલબ કે આટલા મોટા ઘરમાં હવે હું એકલી હતી.
મેં ઝડપથી મારા ઘરની એક નોકરાણીને ફોન કર્યો, પણ તેને મારો કોલ રિસીવ ન કર્યો. એટલે મેં બીજી નોકરાણીને ફોન કર્યો અને બીજી નોકરાણીએ પર મારો કોલ રિસીવ ન કર્યો. હું કશું સમજી શકતી ન હતી કે બધા નોકરને શું થાય. મારો ફોન કેમ કંઈ ઉપાડતું નથી. બધા મને જાણ કર્યા વિના ઘરની બહાર નીકળી ગયા. મેં કિચનમાં જઈને જોયું તો કિચનમાં જમવાનું ન હતું. મને ખૂબ ભૂખ લાગી હતી કારણ કે મેં બપોરનું ભોજન પણ ખાધું ન હતું. મારા પતિ પણ ઘરે હાજર ન હતા. આ ઉપરાંત આ મોટા ઘરમાં હું સાવ એકલી હતી. આખી રાત કેવી રીતે વિતાવીશ હું કશું સમજી શકતી ન હતી. આવું પહેલાં ક્યારેય બન્યું ન હતું જેમ આજે થઈ રહ્યું હતું. હું આ બધું વિચારી સીડી પર ચડી રહી હતી ત્યારે અચાનક દરવાજો ખટખટ્યો. દરવાજાનો અવાજ સાંભળીને મારું આખું શરીર ધ્રુજતું હતું કે રાતના આ સમયે ઘરમાં કોણ આવી રહ્યું હતું. મને લાગ્યું કે એ મારા સસરા હશે, પણ મને મારા સસરાથી પણ ડર લાગતો હતો. ખબર નહીં કે તે ઘરમાં હતા કે દરવાજા પર હતા. હું વિચારતી હતી કે અચાનક દરવાજો ફરી વાગ્યો. હું ધ્રુજતી દરવાજા પાસે ગઈ. એવું લાગતું હતું કે જાણે કોઈ દરવાજો તોડવાનો પ્રયાસ કરી રહ્યું હતું. મને લાગ્યું કે જાણે ચોકીદાર પણ બહાર ન હોય. હું આ સમયે ખૂબ જ ડરી ગઈ હતી. મેં ધ્રુજતા પૂછ્યું કે ત્યાં કોણ છે. મારો અવાજ સાંભળતા જ દરવાજો વાગવાનો બંધ થઈ ગયો. મેં ફરી એકવાર ઊંચા અવાજે પૂછ્યું કે દરવાજા પાછળ કોણ છે, પણ એકવાર પણ કોઈએ જવાબ ન આપ્યો. તો મેં પણ દરવાજો ન ખોલ્યો અને પાછી અંદર આવી અને ઝડપથી મારા રૂમ તરફ ભાગી. રૂમમાં દાખલ થતાં જ હું અંદરથી દરવાજો બંધ કરીને ખૂણામાં બેસીને ધ્રુજવા લાગી. મારા મનમાં વિચિત્ર વિચારો આવતા હતા. એક ક્ષણ માટે મને લાગ્યું કે હું મારા પતિને ફોન કરીને ઘરે પાછા આવવાનું કહું, પરંતુ હું આ પગલું ભરું તે પહેલાં જ અચાનક મેં મારા રૂમની ગેલેરીમાં કોઈના કૂદવાનો અવાજ સાંભળ્યો અને કોઈનો પડછાયો દેખાવા લાગ્યો. આ જોઈને હું ચોંકી ગઈ. ગેલેરીનો દરવાજો ખુલ્લો હતો અને ગેલેરીમાંથી જે લોકો અંદર આવ્યા હતા તે લગભગ 3 લોકો હતા. અને એ લોકોને આવતા જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે એમાંના 2 લોકોને હું ઓળખતી ન હતી, પણ તે મારા સસરાના મિત્ર હતા અને એમાંના એક તો મારા સસરા જ હતા, જેઓ તેમના મિત્રો સાથે ગેલેરીમાંથી મારા રૂમમાં આવ્યા. મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી અને હું બૂમો પાડવા લાગી કે તમે લોકો અહીં શું કરી રહ્યા છો? તમે આવી રીતે ઘરમાં કેમ ઘૂસ્યા? મેં મારા સસરાને પણ પૂછ્યું કે તમે આવી રીતે ગેલેરીમાંથી રૂમમાં કેમ આવ્યા છો? તમે જાણો છો કે કપિલ આ સમયે ઘરમાં નથી. મારો અવાજ ધ્રુજતો હતો. મારા સસરાએ કહેવાનું શરૂ કર્યું, અમને ખબર છે વહુ કે કપિલ ઘરે નથી, તેથી હું અહીં મારા મિત્રોને લાવ્યો છું. મારા સસરા કહેવા લાગ્યા, કપિલની આસપાસ હોવાથી મને તારી સાથે વધુ વાત કરવાનો મોકો જ મળતો નથી. અને જ્યારે મેં તને મારા મિત્રોને લગ્નમાં બતાવી ત્યારે તેઓને તું ખૂબ ગમી હતી. તેને તમારી સાથે વાત કરવી છે. આજે કપિલ કામ માટે બહાર ગયો છે, તેથી મેં વિચાર્યું કે અમને બધાને તમને મળવું જોઈએ. મારા સસરાના સ્વરમાં મધુરતા હતી અને તેમની બોલવાની રીત એટલી ખરાબ હતી કે હું ડરથી મારા પગ પાછળ કરી રહી હતી. હું દૂર જતી હતી અને તે લોકો મારી તરફ આગળ વધી રહ્યા હતા અને અજાણી વાત કરી રહ્યા હતા જે હું સમજી શકતી ન હતી. જે વસ્તુથી હું ડરતી હતી આજે મારી સામે તે વસ્તુ ઊભી હતી. મારા પતિ મારી સુંદરતાના ગુણગાન ગાતા હતા અને મારા વિશેની દરેક સારી ખરાબ વાત તેમના પપ્પાને માત્ર એટલા માટે કરતા હતા કે તે તેના મિત્ર પણ છે. મને ડર હતો કે એક દિવસ આવું કંઈક થશે જે પછી હું કોઈને મારું મોઢું બતાવી શકીશ નહીં. અને આજે જે રીતે આ લોકો આવ્યા અને તેમની બોલવાની શૈલીએ મને વાસ્તવિકતા બતાવી દીધી હતી કે આજે મારી સાથે શું થવાનું છે. પરંતુ મેં નક્કી કરી લીધું હતું કે હું કોઈ પણ કિંમતે મારી ઇજ્જતનો સોદો નહીં કરું. તેથી હું તરત દરવાજા તરફ દોડવા લાગી. મેં વિચાર્યું કે હું ઘરની બહાર જઈ અને લોકોને
આ વ્યક્તિની વાસ્તવિકતા વિશે જણાવીશ. પણ મારા ભાગી જતા પહેલાં જ મારા સસરાના મિત્રએ મને પકડી લીધી હતી. મારા સસરા પણ બોલ્યા, અરે કેમ ભાગી રહી છો વહુ? અમે તને હજી સુધી કંઈ કર્યું નથી. આટલું કહીને બધા જોરથી હસવા લાગ્યા. એ મારા સસરાને કહ્યું, ભગવાન ખાતર મને છોડી દો. હું તમારા ઘરની ઇજ્જત છું. હું તમારા પુત્રની પત્ની છું. તમારી વહુ છું અને વહુ દીકરીઓ જેવી હોય છે. અને તમારે તમારી જ દીકરીની ઇજ્જત સાથે રમત કરવી છે. પ્લીઝ મને છોડી દો. પણ એ લોકોનો ઈરાદો મને કંઈક બીજું જ કહેવાનો હતો. અચાનક તેમાંથી એકે મારો હાથ પકડી લીધો અને પછી કંઈક એવું બન્યું જે કદાચ મારી સાથે ન થવું જોઈએ. તેને મારું જીવન બરબાદ કરી દીધું. મારા સસરા અને તેમના 2 મિત્રોએ મારું જીવન બરબાદ કર્યું. મારી ઇજ્જત છીનવાઈ ગઈ હતી. હું ઇજ્જત સાચવી નાખનાર છોકરી હતી અને આજે મારું માન બગડી ગયું. અને આ બધું જ મારા પતિના કારણે થયું હતું. કારણ કે મેં જે કહ્યું તે તેને માન્યું જ નહીં. મેં તેને ઘણી વખત કહેવાની કોશિશ કરી હતી કે તમારા પિતાની ક્રિયાઓ મારી તરફ સારી નથી. પણ દર વખતે મારા પતિને મારી વાત સમજાતી ન હતી. મારા આંસુ રોકાતા ન હતા. સસરા પિતા સમાન હોય છે, પરંતુ મારા સસરાએ તેના મિત્રો સાથે મળીને મારી ઇજ્જત બગાડી હતી. મારા સસરાની મારા પર પહેલા દિવસથી જ ખરાબ નજર હતી અને તેઓ મારી નજીક જવાની કોશિશ કરતા હતા. પરંતુ તેઓ મારો ફાયદો ઉઠાવવાની તક મેળવી શક્યા ન હતા. તે મારા વિશે બીજી છોકરીઓની જેમ વિચારતા હતા કે જો તે મારી નજીક આવવાનો પ્રયત્ન કરશે તો હું તેનાથી પ્રભાવિત થઈશ. પણ હું એવા પરિવારમાંથી ન હતી. હું મારા સસરાને મારા પિતાનું સ્થાન આપતી હતી. મારા સસરા જાણી જોઈને મારા પતિ પાસેથી મારા ફોટા લેતા હતા અને તેમને એકલા જોતા હતા. અને તે દિવસે લગ્ન વખતે તેઓ મને તેમના મિત્રોને બતાવતા હતા કે તેમની પુત્રવધુ કેટલી સુંદર છે, જેથી તેઓ અને તેમના મિત્રો સાથે મળીને મારો લાભ લઈ શકે. મારા પતિ એટલા ના સમજ હતા કે જ્યારે પણ હું તેને સમજાવવાનો પ્રયત્ન કરતી હતી ત્યારે મારે બોલતાની સાથે જ તે મને ઠપકો આપતા હતા. તેણે ક્યારેય મારા સન્માનની રક્ષા કરવાનો પ્રયાસ કર્યો નથી. ખુલ્લું વાતાવરણ કહીને આજે મારી ઇજ્જત ખરાબ કરી નાખી હતી. હું બેડ પર એક બાજુ પડેલી હતી. જ્યારે આ લોકોને ખબર પડી કે મારી હાલત હવે ખરાબ થઈ ગઈ છે અને દિવસ થવા આવ્યો છે, ત્યારે તેઓ ત્યાંથી ભાગી ગયા. મારા સસરા પણ ત્યાંથી ચાલ્યા ગયા હતા. મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. હું હજુ પણ પથારી પર જ હતી અને મારામાં ઉઠવાની તો જરા પણ હિંમત ન હતી. સવારના 11 વાગી ગયા હતા અને મારી હાલત હજુ સુધી સુધરી ન હતી. મારા પતિ પણ સારા 11 સુધીમાં ઘરે આવી ગયા હતા. જ્યારે તેણે મને આ હાલતમાં જોઈ ત્યારે તેણે મને જગાડવાનો પ્રયાસ કર્યો. તે ખૂબ ગભરાઈ ગયા હતા. હું જે હાલતમાં પથારી પર સૂઈ રહી હતી તે જોઈને તેણે ઝડપથી મારા પર ચાદર ઓઢાડી દીધી અને મને પૂછવા લાગ્યા કે તારી આ હાલત કોણે કરી? હું ઘણા સમયથી ભાનમાં ન હતી. મારા પતિએ મને બેસાડીને પીવા માટે પાણી આપ્યું. મારી હાલત થોડી બરાબર થઈ પછી હું મારા પતિની સામે રડવા લાગી અને આંસુ સાથે મેં તેને બધું કહ્યું. મારી આ બધી વાતો સાંભળીને તેને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને તેને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. મારા પતિએ પૂછ્યું કે ઘરના બધા નોકરો ક્યાં મરી ગયા હતા? મેં મારા પતિને કહ્યું કે તારા પપ્પાએ કદાચ બધા નોકરોને ઘરની બહાર મોકલી દીધા હતા. ઘરમાં કોઈ હાજર ન હતું. મારા પતિને ખૂબ ગુસ્સો આવ્યો. મેં મારા પતિને કહ્યું કે આ બધું તમારી બેદરકારીનું પરિણામ છે. મેં તમને કહ્યું હતું કે મને તમારા પિતાની ક્રિયાઓ પસંદ નથી, પણ તમે ક્યારે કોઈ વાતમાં વિશ્વાસ ન કર્યો. મારા પતિએ કહ્યું કે મને ખબર ન હતી કે પપ્પા તારી સાથે આવું કરી શકે છે. હું મારા પિતાને સારા સમજતો હતો અને આજે તારી સ્થિતિ સ્પષ્ટ દર્શાવે છે કે તું સાચું કહે છે. મારા પતિએ કહ્યું, પણ આજે મારે નિર્ણય લેવાનો છે. હું તારા હકમાં બોલીને જ રહીશ. મારા પતિએ તરત જ પોતાનો મોબાઈલ ઉપાડ્યો અને પોલીસને ફોન કરીને બધી વાત જણાવી.
થોડા સમય પછી પોલીસ અમારા ઘરે આવી. પોલીસે મારા નિવેદન લીધા અને મેં પોલીસને મારા સસરા વિશે બધું કહી દીધું. મારા સસરા હજુ ઘરે આવ્યા ન હતા. તે ક્યાં હતા તે ખબર ન હતી. પણ પોલીસ મારા સસરાની ધરપકડ કરી અને તેના બંને મિત્રોને શોધી કાઢી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મારા સસરાને ખૂબ જ શરમ આવી અને તેણે મારા પતિ પાસે માફી માંગી અને કહ્યું કે હું શરૂઆતથી જ યુવાન છોકરીઓનો શોખીન છું. હું માત્ર એટલું જાણું છું કે તેમના શરીર સાથે કેવી રીતે રમવું. લગ્ન કર્યા વિના મારું હૃદય ભરાઈ ગયું હતું. તેથી હું લગ્ન કરવા માંગતો ન હતો. પિતા પાસેથી આવી વાતો સાંભળીને મારા પતિ ખૂબ જ શરમ અનુભવતા હતા. સૌથી પહેલાં તેણે તેના પિતાના ગાલ પર થપ્પડ મારી અને કહ્યું કે મને તમારી પાસેથી આની આશા ન હતી. હું તમને હંમેશા મારો મિત્ર માનતો હતો. તમે આ સારી રીતે જાણો છો અને તમે આ બાબતનો ખોટો ફાયદો ઉઠાવીને મારી પત્ની સાથે તમારા મિત્રો સાથે મળીને આ બધું કર્યું. મારા સસરા ખૂબ જ શરમ અનુભવતા હતા કારણ કે તેમને અપેક્ષા ન હતી કે હું મારા પતિને બધું કહી દઈશ. પોલીસ તેમને પકડી અને લઈ ગઈ. મારા પતિએ તેના પિતા સાથેના તમામ સંબંધો સમાપ્ત કર્યા. મારી મેડિકલ રિપોર્ટ પણ થઈ ગઈ હતી જેમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું કે મારા સસરા અને તેમના મિત્રો સાથે મળીને મારી સાથે શું કર્યું છે. મારા પતિએ પણ મારી પાસે માફી માંગી અને તે ખૂબ જ શરમ અનુભવી રહ્યા હતા. હું લાંબા સમયથી સારવાર લઈ રહી હતી કારણ કે મારી હાલત જ ઘણી બગડી ગઈ હતી. મારા પતિએ વચન આપ્યું કે તે મારા સન્માનની રક્ષા કરશે અને પોતાની પત્નીને બીજાની સામે શર્મ અનુભવવા નહીં દે. જો મારા પતિ અહીં રહેતા હોત તો તેઓ તેમના પિતાની ભૂલ પર સતત ગુસ્સે થયા હોત અને તેમના પિતાને યાદ કરત. તેથી તે મને તેની સાથે મુંબઈમાં તેના બીજા બંગલામાં લઈ ગયા. અમે બંને પતિ અને પત્ની ત્યાં રહીએ છીએ અને આ વાતને ઘણા વર્ષ વીતી ગયા છે. મારા પતિનું મારા પ્રત્યેનું વર્તન ખૂબ જ સારું છે અને મારા પતિ મારું ખૂબ ધ્યાન રાખે છે. જેલમાં ગયા પછી મારા સસરાને તેમના કામની સજા મળી ગઈ હતી. હું હવે મારા પતિ સાથે ખૂબ જ ખુશ છું. પરંતુ હું તમને વિનંતી કરવા માંગુ છું કે ઇજ્જત સ્ત્રીનું ઘરેણું છે. તેથી સ્ત્રીઓનું સન્માન કરતા શીખો અને સ્ત્રી તેના પતિ પાસેથી એક જ વસ્તુ ઈચ્છે છે કે તેનો પતિ તેના સન્માનની રક્ષા કરે. જો તેનો પતિ તેને સમજવાની કોશિશ નહીં કરે તો દરેક સ્ત્રી સાથે આવું જ થશે. કારણ કે આ દુનિયામાં આવા ઘણા ખતરનાક લોકો રહેલા છે જેઓ મહિલાઓને અલગ રીતે જુએ છે અને તેના પતિની બેદરકારીઓને ફાયદો ઉઠાવે છે. તેથી તમારી પણ ધ્યાન રાખો. તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટમાં કહેજો સ્ટોરી કેવી લાગી.